નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારું આજના આ નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 8મા પગાર પંચની। તો 8મો પગાર પંચ જે છે તેની જાહેરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે, જે આપણને બધાને ખબર છે કે 1/1/2026થી કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓને 8મો પગાર પંચ આપવા જઈ રહી છે। તો ગુજરાત સરકારે પણ 8મા પગાર પંચની સંપૂર્ણ તૈયારી કરી દીધી છે। હવે 7મા પગાર પંચ અને 8મા પગાર પંચમાં કેટલો ફરક રહેશે, ત્યારબાદ ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે અને બેઝિક પગાર એટલે કે લઘુત્તમ વેતન તમારું કેટલું રહેશે, આ બધી જ વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, જે 8મો પગાર પંચ છે એની ગણતરી એટલે કે જે બેઝિક પે છે, જે લઘુત્તમ વેતન છે, ફિટમેન્ટ ફેક્ટર શું છે, આ બધું જ સમજવું ખૂબ જ જરૂરી છે। આ બધું જો તમે સમજી જશો તો તમને ખબર પડી જશે કે તમારો જે પગાર છે એ 8મા પગાર પંચ મુજબ કેટલો રહેશે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। સૌપ્રથમ આપણે મિત્રો જોઈએ કે અત્યાર સુધીના જે પગાર પંચો છે એમનું લઘુત્તમ વેતન, ફિટમેન્ટ ફેક્ટર શું હતું એ બધું જ તમે અહીંયા જોઈ શકો છો। તો ચાલો મિત્રો, વાત કરીએ આગળ। મિત્રો, 8મો પગાર પંચ છે એની જાહેરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે, જે આપણને બધાને જ ખબર છે। હવે 1/1/2026થી કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓને 8મો પગાર પંચ આપવા જઈ રહી છે। તો ગુજરાત સરકાર પણ 8મા પગાર પંચની સંપૂર્ણ તૈયારી કરી દીધી છે। હવે આ 7મા અને 8મા પગાર પંચમાં કેટલો ફરક રહેશે, ત્યારબાદ ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે અને બેઝિક પગાર એટલે કે લઘુત્તમ વેતન કેટલું બનશે, એ આપણે આ વિડીયોમાં આગળ માહિતી મેળવીએ। મિત્રો, અત્યાર સુધીના જે પગાર પંચો છે એમનું લઘુત્તમ વેતન, ફિટમેન્ટ ફેક્ટર શું હતું એ બધું જ અહીંયા તમે જોઈ શકો છો। સૌથી પહેલાં જે પગાર પંચ છે 1946 અને 47માં આવ્યો છે, જેનું લઘુત્તમ વેતન 55 રૂપિયા હતું। બીજો પગાર પંચ 1957થી 59માં કે જેનું લઘુત્તમ વેતન 80 રૂપિયા હતું અને ત્રીજો પગાર પંચ 72 અને 73માં 196 જેટલું તેનું લઘુત્તમ। ચોથો પગાર પંચ 8383 અને 86માં કેટલો હતો, તો કે એનું જે લઘુત્તમ વેતન છે એ ₹750 છે અને પાંચમો પગાર પંચ છે 1994થી 97માં આવ્યું, જેનું લઘુત્તમ વેતન 2550 છે અને છઠ્ઠું પગાર પંચ જે છે તે 2006થી 8માં આવ્યું અને ત્યાંથી ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી લેવામાં આવી છે। હવે આ ફિટમેન્ટ ફેક્ટરને આપણે સમજવાના છીએ। લઘુત્તમ વેતન 7007માં પગાર પંચમાં જે ફિટમેન્ટ ફેક્ટર હતું એ 2.57 અને લઘુત્તમ વેતન 18,000, જ્યારે 8મા પગાર પંચમાં જે ફિટમેન્ટ ફેક્ટર અમે અહીંયા ખાસ તમે જોજો કે 2000 એટલે કે 2.28 છે, જે સૂચિત બરાબર છે, નક્કી નથી કરેલું કેટલું હશે, ઓછું પણ હોઈ શકે અથવા તો વધારે પણ હોઈ શકે, પણ જો 228 હશે તો આપણું જે લઘુત્તમ વેતન લેવલ એકનો જે કર્મચારી છે એનું 41,000 જેટલું બનવા પાત્ર થશે। હવે ફિટમેન્ટ ફેક્ટરને ખાસ સમજીએ તો ફિટમેન્ટ ફેક્ટર એ શું છે, તો એની આપણે આગળ વાત કરીએ। હવે ફિટમેન્ટ ફેક્ટરને ખાસ સમજીએ તો ફિટમેન્ટ ફેક્ટર એ 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓના વર્તમાન મૂળભૂત પગારને 8મા પગાર પંચ હેઠળ તેમનો મૂળભૂત પગારને જાણવા માટે ગુણાકાર માટે વપરાતી એક સંખ્યા છે। જેમ કે 8મા પગાર પંચ માટે પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર 2.28 છે। આનો અર્થ એવો થાય કે કર્મચારીઓના પગારને તેમના નવા પગારની ગણતરી કરવા માટે 2.28 વડે ગુણાકાર કરવામાં આવશે। હવે આ જે 2.28 છે એ સૂચિત છે, પ્રસ્તાવિત છે, બરાબર, આટલો પ્રસ્તાવ રાખ્યો છે, આટલું ફિટમેન્ટ ફેક્ટર રહેવું જોઈએ। હવે આનાથી ઓછું પણ હોઈ શકે છે અને આનાથી વધારે પણ હોઈ શકે છે। હવે એ ઓફિશિયલી જ્યારે જાહેરાત થશે ત્યારે ખબર પડશે, પરંતુ હવે 2.28 પ્રમાણે જો આપણે 8મા પગાર પંચ મુજબ પગારની ગણતરી કરીએ તો અહીંયા આ રીતની ગણતરી થઈ શકે અને જે નવો પગાર, વર્તમાન પગાર જે ચાલતો હોય એને ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર સાથે કરવાના હોય। હવે જો આપણે 8મા પગાર પંચ પ્રમાણે ગણતરી કરીએ તો આ રીતની ગણતરી થઈ શકે કે નવો પગાર, વર્તમાન પગાર જે ચાલતો હોય એને ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર સાથે કરવાનો। જો કોઈ લેવલ 1નો કર્મચારી હશે તો હાલનો જે 7મા પગાર પંચ મુજબ 18,000 પગાર હશે અને ફિટમેન્ટ ફેક્ટર 2.28, તો નવો એનો પગાર બનશે 18,000 ગુણ્યા 2.28 ફિટમેન્ટ ફેક્ટર લાગે તો 40,994 જેટલો, 944 જેટલો થશે। અને હવે નિષ્ણાતોના મતે આ પણ જાણી લો કે ફિટમેન્ટ ફેક્ટર જે છે એ 3થી 3.5 સુધી વધી શકે। તો તમારે શું કરવાનું થશે, 18,000 ગુણ્યા 3થી 3.5 અથવા તો ઓછું હોય અને ઓછું પણ હોય તો પણ તમારે ગુણાકાર કરવાનો। જે બેઝિક પે છે, લઘુત્તમ વેતન છે, એ તો તમને મળી જશે। આ ઉપરાંત 2026 સુધીમાં જે મોંઘવારી ભથ્થું છે
એ 70% સુધી પહોંચવાની પણ સંભાવના છે. તો નવા મૂળ પગારમાં ડીએ ઉમેરીને તમારો પગાર કેટલા સુધી પહોંચી શકે એ પણ તમે જાણી શકો છો. જેના માટે પે મેટ્રિક્સને તમે ખાસ ધ્યાનમાં લેશો. હવે આ પે મેટ્રિક્સ જે છે એને પણ આપણે અહીંયા એક સૂચિત પે મેટ્રિક્સ તમને બતાવી દઈએ, જે તમે અહીંયા જોઈ શકો છો. સૌથી પહેલાં પ્રોજેક્ટેડ એટ ધ સીપીસી પે ફોર લેવલ 1 ટુ લેવલ 5 અહીંયા જે તમને બતાવ્યું છે સ્ક્રીન પે મેટ્રિક્સ 1 લેવલથી 5ના કર્મચારીઓનું છે, એ આપણે આગળ જોઈએ. અહીંયા તમને જે પે મેટ્રિક્સની જે સ્ક્રીન બતાવવામાં આવેલી છે, જે ફિટમેન્ટ ફેક્ટર જે છે એ 2.28ના આધારે ગણતરી કરવામાં આવી છે. લેવલ 1ના કર્મચારીઓ જ્યારે 7મો પગાર પંચ હતો ત્યારે એમને 18,000 ગુણ્યા 2.28 જેટલું કરીએ તો 8મા પગાર પંચ મુજબ તેને 41,000 જેવું થશે. અને આ રીતે લેવલ 2ના કર્મચારીઓ કે 7મા પગાર પંચ મુજબ 19,900 હતું, જે વધીને 45,400 જેટલું થશે. એ જ રીતે તમે જોઈ શકો છો. ત્યાર પછી લેવલ 6, લેવલ 7 અને લેવલ 8 અને 9 બરાબર આ રીતે ટોટલ 1 થી 9 લેવલના જે કર્મચારીઓ છે એમનું લઘુત્તમ વેતન 7મા પગાર પંચ મુજબ કેટલું હતું અને ફિટમેન્ટ ફેક્ટર મુજબ કેટલું મળશે. તો આગળ 8મા પગાર પંચમાં આ બેનો ગુણાકાર થશે અને એમનું જે લઘુત્તમ વેતન છે એ 8મા પગાર પંચની ગણતરી 8મા પગાર પંચમાં એ લઘુત્તમ વેતન એમનું ગણવામાં આવશે. તો મિત્રો આ થયું 8મું પગાર પંચ અને એની જે ગણતરી કરવાની આવે ત્યાં તમારે ખાસ સમજવાનું છે કે જે લઘુત્તમ વેતન હોય એ 7મા પગાર પંચમાં હતું અને જેનું ગુણાકાર ફિટમેન્ટ ફેક્ટર જે અમલમાં આવશે એટલે કે 2.28 આપણે ફક્ત સૂચિત ગણીએ છીએ, જે પણ આવે એની ગણતરી તમારે સૂચિત ફેક્ટર પ્રમાણે કરી લેવાની થશે અને લઘુત્તમ વેતન ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર કરશો એટલે તમને તમારું જે લઘુત્તમ વેતન 8મા પગાર પંચનું છે એ તમને મળશે. ત્યારબાદ તમારે ડીએની ગણતરી કરવાની છે, બરાબર. મેડિકલ છે, આ બધું તમારે પછી ગણતરી કરવાની રહેશે. તો મિત્રો 8મા પગાર પંચની જે ગણતરી કઈ રીતે થતી હોય છે, ટૂંકમાં કોઈ પણ પગાર પંચની ગણતરી કઈ રીતે થતી હોય છે અને પગાર કઈ રીતે વધતો હોય છે અને તમારો બેઝિક કે લઘુત્તમ વેતન કઈ રીતે બનતું હોય છે, આ બધી જ વાત આ ફિટમેન્ટ ફેક્ટરના આધારે તમે સમજાવી છે. આશા રાખી કે આ વિડીયો તમને ગમ્યો હશે અને જો અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.